કવાંટ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો. કવાંટ સહિત ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ. કવાંટ, નાની ટોકરી, મોટી ટોકરી, મોટા ઘોડા પંથકમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે વરસાદ, મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાનની ભીતિ. હવામાન વિભાગની આગાહી વચ્ચે કવાંટમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લીમડી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલ એમ 2 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 પાર થઈ ગયો છે. રાજ્યમાં હજુ 2 દિવસ પડશે. અંગ ધજાડતી ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 13 એપ્રિલે કચ્છમાં પણ માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કવાંટ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કવાંટ સહિત ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કવાંટમાં નાની ટોકરી, મોટી ટોકરી, મોટા ઘોડા પંથકમાં વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાનની ભીતિ છે.